હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે વેશભૂષા બનવાનું છે એ તને ધનવી ને શું આવતીકાલે આજે છે? આજે હો તારે મેં કીધું રુચિતા તો એકને પેશન્ટ બનાવી દે, એકને ડોક્ટર બનાવી દે. તો રુચિતા કે આર્મી બનાવી ગઈ. પેલી વખતે આર્મીનો વેશ તો કર્યો તો આ વખતે કંઈક અલગ કરો યાર. વેશભૂષા શું કહેવાય? અલગ અલગ એડજસ્ટ કરો છોકરાઓ જોડે યાર. તો ભાઈ હું રજા પાડું, કામ ધંધો મૂકી દઉં. હેન્ડલ કરતા શીખો. કામ ધંધો મૂકીને દઉં. બોલો ના, હેન્ડલ કરતા શીખો. લેવા કે તેમ જજો પછી રાતે 12 હા, એ તો વાગે. થશે તાન કરીશું વળી કોઈ. વેશભૂષાનો આજે પ્રોગ્રામ છે અને આજે વળી વિડીયો છે ને થોડો લેટ આવ્યો એનું રીઝન એવું હતું કે વિડીયો ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરી નાખ્યું હતું બરાબર. અને જ્યારે એડિટિંગ કર્યું 1:30 વાગે તો એટલે મારા મનમાં કે આજે 25 તારીખ થઈ ગઈ છે એટલે બધું 26 તારીખ આવી ગઈ, સોરી 27 તારીખ આવી ગઈ. સવારે ઉઠ્યો ત્યારે વિડીયો કેમ આવ્યો નહીં. અને આજે મને તારીખ ને સમયને મને ખબર નથી. મારા મનમાં કે આજે વળી શનિવાર થયો છે એટલે લેટ થઈ ગયું. મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે થઈ જાય. કારણ કે જેમ જેમ તારીખ નજીક આવે છે મારું પ્રેશર ખૂબ જ વધી જાય છે. કે હું કરું ના કરું ખબર પડતી નથી. એટલો માથે લોડ પડ્યો છે, કારીગરો એટલા હેરાન કરી રહ્યા છે. સિઝનના સમયે હજી પ્રોપર જે માલ આપવાનો હોય હજુ આપ્યો નથી. રાત્રે ઊંઘ પણ નથી આવતી કે ચાલુ હું કહીશ હું. કારણ કે જો માલ પડ્યો રહ્યો એટલે માથે બધા પેમેન્ટ બેડરૂમ બધાને ચૂકવવાના, કારીગર તો ઊભા પર ચૂકવવાના. ત્રાસ છે ભાઈ. તો છતાં જેમ તેમ કરીને મહેનત કરીએ છીએ. અને આ સોમવાર જેવો ઘરાકી ખુશ છે, હાથમાં માલ હશે તો કોઈ ઘરાકીનો માલ આલીશું. થપ્પો પાડીને ગોડામાં માલ ભરવાનો છે. અમારા મેન્યુફેક્ચરિંગના પ્રોડક્શન હાઉસમાં આ બધા લોકોના ત્રાસ હોય છે. અમારા વખતે છે ને લલા, લુંગડા, ગધેડા એવા બધા હાથમાં આવ્યા છે. અમુક લોકો ત્યાં દિવાળી પછી બધાના શોર્ટ આઉટ કરવાના પ્રોગ્રામો છે એ બધાના કાઢવા છે. એક જ હાથી રાખો જ કાં તો એક જ ઘોડો રાખો છે જે વ્યવસ્થિત દોડી શકે. બાકી લીવડા લંગડાને બધાને કરવા. ના બાજુ એ આ લોકોનો વેશભૂષામાં શું થઈ ગયું છે. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ભીંડા અને બટાકાનું શાક. એ છોકરાઓનું બહુ જ ફેવરેટ છે. અને તેલ વધારે પ્રમાણમાં જોશે એના માટે મેં 3 પડી જેટલું મસ્ત તેલ લઈ લીધું છે. કેમ કે જો તેલ ઓછું હશે તો ભીંડા પણ એનું પાણી છોડશે તો ચીકાશ મળશે. આપણે ભીંડા બનાવીએ તો પાણીમાં ચીકાશ, ભીંડામાં ચીકાશ નથી થતી. જો તમારે ચીકાશ થતી હોય તો સહેજ એમાં લીંબુ નાખશો તો ચીકાશમાં. ભીંડા બટાકા બનાવવામાં એક નાના કડિયા મસ્ત નાના બટાકાની ચિપ્સ કરી હતા. એનું પણ આવા બટાકા ખાતી હોય છે. અને થોડાક ફ્રાય જેવા તળી લીધા છે. હવે આપણે સહેજ જીરું એડ કરીશું ને ભીંડા જે આપણે ચોપ કર્યા છે એડ કરી દઈશું. સહેજ પહેલાં હિંગ એડ કરી દઈએ. હવે ભીંડા એડ કરી દઈશું. ભીંડા થઈ જાય એટલે આપણે એમાં રૂટીન મસાલા કરીશું. પહેલેથી પાણી નથી એડ કર્યું. પાણી પહેલેથી એડ કર્યું તો ખૂબ જ પાણી મળશે તો ભીંડામાં મજા નહીં આવે. ગેસની ફ્લેમ ફૂલ કરી દો. ખુલ્લા રાખીને જ આપણે એને કરીશું. જો ઢાંકશો તો એનું વરાળીઓ ભીંડા થઈ જશે તો એનાથી પાણીથી તમારા ભીંડા થોડા ચીકણા થઈ શકે છે. પણ આ રીતે જો બનાવશો તો ભીંડા તમારા ચીકણા પણ નહીં થાય, ખૂબ જ ટેસ્ટી પણ લાગશે. એ ભીંડામાં આપણે બટાકા પાકી ગયા છે એટલે ભેગા જ એડ કરી દઈએ આપણે. મસાલાને આપણે ધીમા ગેસે થવા દઈશું. ઉપરથી આપણે એડ કરી દઈએ ધાણા. એમાં થોડું લસણ એડ કરવાનું રહી ગયું છે. લસણ એડ કરી દઈએ આપણે. લસણ વાટેલું મેં એડ કર્યું. અને ચલો રૂટીન મસાલા આપણે કરી જ લઈએ. અંદર હળદર,
લાલ મરચું પાવડર, ધાણા જીરું, મીઠું. ગેસને ફ્લેમ ફૂલ કરી દઈએ. મસાલો સરસ મિક્સ કરી લઈએ. હાલ હલાવીએ છીએ એટલે ચીકાશ જેવું તમને લાગશે, પણ જ્યારે ભીંડા એકદમ પાકી જશે, એનું પાણી બળી જશે એટલે ભીંડા નોર્મલ મસ્ત જેવી સબ્જી રેગ્યુલર ખાતા હોય એ રીતે થઈ જશે. ભીંડાની કઢી પણ બહુ જ મજા આવતી છે. ભીંડાની કઢી ભાખરી સાથે, રોટલા સાથે તમે ખાઈ શકો છો. થોડા ભીંડા વાપરી જ લેવાના, અને જો થોડા કડક જેવા ભીંડા લાગતા હોય તો સાઈડમાં કરી લેવાના. તો ભીંડાની કઢી ખૂબ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. આજે ભીંડા બધા તાજા જ હતા એટલે મેં બધા યુઝ કરી લીધા છે. બસ આ થઈ જાય, તેલ છૂટું પડે, જરૂર પડે તો પાછળ તમારે એકાદ પડી જેટલું તેલ નાખવાનું. આપણે ભીંડાની સબ્જી તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો 12 વાગી ગયા, જમવાનું થઈ ગયું છે. બેન ને હોમવર્ક કરવા બેઠા છે. આપણે કેટલું લોડ હોય એવું છોકરાઓને પણ કેટલું ભણવાનું લોડ હોય. એક બાજુ ઊંઘ આવે, 3 વાગે ઊંઘ્યા છે અને 11 વાગે ઉઠી ગયા ને અત્યારે જો પાછા હોમવર્ક કરવા બેસી ગયા. હેતભાઈ અત્યારે હોમવર્ક કરવા બેસી ગયા છે. તો પરીક્ષાની 5 દિવસની રજાઓ, છોકરાઓને સ્કૂલોમાં એક્ઝામ ચાલુ થાય છે 3 તારીખથી. એટલે એવી કન્ડિશન થઈ, છોકરાઓ રમે, ગરબા રમે કે શું કરે. જે હેતભાઈ ભલે 3 વાગે ઊંઘ્યા પણ એમને આજે સ્કૂલમાં જવું હતું ગરબા માટે, એટલે આજે ગરબા ગાવા ગયો તો એની નાની એવી ક્લિપ સ્કૂલની મોકલી છે સરે. હું તમારી સાથે એ ક્લિપ શેર કરું છું. ચલો મનોહર ડ્રેસવાળા છે, એમનાથી આપણે કોસ્ચ્યુમ લેવા હેતભાઈને આવી ગયા છીએ. ધનવીબેન તો રાધા બનવા માટે તૈયાર થઈ ગયા છે. હવે હેતભાઈનું જોવું રહ્યું. હવે બીજું કંઈ મન બગડે જો આ ના ફાઇનલ ના. અને ધનુ તો મારા ઘરે જ રાધા બનશે, હે ને? ચલો અહીંયા 2-3 દિવસ ઘણી ભીડ હોય છે. અહીંયા બધી રીતના તમને કોસ્ચ્યુમ મળી રહેશે. ચલો ભાઈ, આજે મોડું થઈ ગયું છે એટલે પાવભાજી લેવા કૃષ્ણની આવી ગયા છીએ. બજારમાં નીકળ્યા હતા, થઈ ગયું હતું એટલે બનાવવાનો ટાઈમ મળ્યો નથી, એટલે હાલે પાવભાજીનો પુલાવ લઈ લઈશું. છોકરાઓનો કોસ્ચ્યુમ લીધા છે એટલે થોડું બહુ લેટ થઈ ગયું છે. પેક કરાવીશું પાવભાજી અને પુલાવ 2 પેક કરાવી દઈશું. ધનવીબેનને રાધા બનવાનું છે એટલા માટે વેફરનો કચરો તો આને વેફર અપાઈ દઈએ. પુલાવ બની ગયો. ક્યાં જગ્યા ચલો ભાઈ 10:30 વાગ્યા છે. ચલ એ રાધા એ અંદર આવતો રે, ધનુન બોલાય.
કોપીરાઇટ લાગશે. ચલો ભાઈ, ધનુ બની છે રાધાના હેત બન્યો છે આર્મી મેન. અને તો રેડીમેડ લાયા છે પુલાવ અને પાવભાજી. તો મને ભાજી ના બધું શું ભાવે ને પુલાવો તો હા હા. ખીચડી જુઓ, ખીચડી દાળ ભાત હા દાળ ભાત. પાવ નહીં ખાવાના, પાવ ને છાસ લેતી ચમચી લીધી. હા, બાર વેશભૂષાનો પ્રોગ્રામ છે ને, તે વેશભૂષાનો પ્રોગ્રામ જોઈએ. મસ્ત જોઈએ કારણ બપોરે વળી આજે મારી ભૂખ લાગી શકે. ધની આજે કંઈક બની, શું બની તો કે હા વાવ હા 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 કરો 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 મસ્ત કરી દીકરા તે. મમ્મી જોડે સાંગાતે કરશે ને આખું આવડી ગયું. હે તું કીધું ખાઈશ આવે શું બની એ તો કે આજે હે તું શું બની આજે તો કે બેટા રાધા બની. હા મારા દીકરો જોરદાર લાગે ને. હાય 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 હાય.
પાડવાનો છે એમ પેલું ઝુમ્મર હા કને ઝુમ્મર ઝુમ્મર વાળું કરતો તો તને કયું આવડે બધા એ કર ચલ હે ગયે મેકઅપ ઉતરી જશે ये जो नाम बोला है ये ત્યાંથી ગરબા કરતા કરતા આગળ આવે અને પછી પોતાનું ઇનામ લઈ જાય. હા નામ સાથે ગધુન આગળ જતી રે પેલા પેલો જતી રે પેલો જતી રે બેટા આ બાજુ ઉતરે લો ભાઈ બધા કેરેક્ટર આવી રહ્યા છે 1 by 1 જેનું નામ આવે આગળ જો ફર્સ્ટ નંબર તો આ જવાનો ભાઈ હા દીકરા હા જા ત્યાં આગળ જા જોડે બધા જોડે રમ આ તો આખી સોસાયટી ફૂલ લાગે જો બેટું જોજે ચલો ભાઈ ગણપતિ બાપા જય બધા નાસ્તો સણી નામ મળવાના છે આજે દિવ્ય સોની, દક્ષ પ્રજાપતિ, હું બને એ તો લે અચ્છા અને અન્ના હેત, ધનુ આવતું રે દાનવી દાનવી, એ દે જાઓ ત્યાં બેસી જાઓ ત્યાં બેસી જાઓ ત્યાં બેસી જાઓ ત્યાં બેસી જાઓ ચલો હવે આજે છે ને અમારા સોસાયટીમાં નાસ્તાનો પ્રોગ્રામમાં છે આજે રગડા પટ્ટી સમોસા અને ગરીબે એકલી પટ્ટી સમોસી ખાઈ ગયા હે તની એ બાબુ તમારે દુઃખ મામા ખાવું તો મને ખબર તો ખાલી સેવ જ ખાવાની છે અને પિંકીબેનનો જન્મદિવસ છે હેપી બર્થડે કહી દે હેપી બર્થડે ટુ યુ ચલો ભાઈ નાસ્તો પૂરો કરીએ ભાઈ વિડીયોનો એન્ડ કરે ને ભાઈ સુઈ જઈએ તું ખાઈ લે બેટા ખાઈ લે શાંતિથી તે નીચે બેસી જાય માર નહીં ખાવું હું ખાઉં છું બેટા હું ખાઉં છું દીકરો હા બેસી જા ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને રાધે રાધે આજે ધનુ બની હતી રાધા કેવી લાગે રાધા કોમેન્ટમાં કહેજો અને હેત બન્યો તો આર્મી મેન હતો કે પોલીસ વાળો હતો આર્મી કેવું લાગતું હતું ભાઈ બંદૂક તો હતી જ નહીં જોડે બંદૂક ક્યાં ગઈ એનો ગરબો ચાલુ છે અહીંયા હું શાંતિથી બેઠો હતો એને ખબર કે પપ્પા અંદર બેઠા એ આવી કૂદતી ગરબા ખાતી એનો સામાન મૂક્યો પછી ગરબા ખાતી બહાર ગઈ એટલે આવતા વર્ષે તો એ ગરબા ફૂલ ગાવાની છે કન્ફર્મ છે એ તો ખર્ચો હશે તાન કોઈ